તો પાટણમાં ગુજરાત એટીએસ ટીમની તપાસ ખડિયાસણ બાદ એટીએસ હૈદરપુરા ગામે પહોંચી આતંકીને સાથે રાખી એટીએસનું સર્ચ ઓપરેશન આતંકી મોહમ્મદ હસનને સાથે રાખી તપાસ કરવામાં આવી। એટીએસે અગાઉ હસનની ધરપકડ કરી હતી। નહેર પાસેની અવાવરૂ જગ્યામાં તપાસ કરવામાં આવી। હૈદરપુરા ગામની મસ્જિદમાં તપાસ હાથ ધરવામાં આવી। સિદ્ધપુરમાંથી જે રીતે એટીએસે 13 તારીખે જે 5 આતંકવાદીઓ જે પકડવામાં આવ્યા હતા તેમાંથી એક બનાસકાંઠાના વડગામમાંથી તો 4 જે હતો પાટણ જિલ્લાના અલગ અલગ જે ગામમાંથી હતો તેમાંથી એક જે મોહમ્મદ હસન કરાડિયા છે જે હૈદરપુરા ગામમાંથી જેને પકડવામાં આવ્યો હતો તેના જ ગામના અંદર હાલ તેને લઈને પૂછતાછ કરવા અને તેની છાનબીન કરવા માટે તેને જે એટીએસની તમામ જે ટીમ છે તે અહીંયા જે ગામના જે પાદરસીમમાં આવેલી જે નહેર આવેલી હોય છે ત્યાં આગળ તેમને લઈને આવે છે। હાલ જો વાત કરવામાં આવે તે લોકો કઈ રીતના જે સામગ્રી બતાવતા વિસ્ફોટક પદાર્થ કઈ જગ્યાએથી તે લેતા હતા કઈ જગ્યાએ મૂકતા હતા કઈ જગ્યાએ તેમની જે કહી શકાય પરીક્ષણ કરતા તેમનું હાલ તમામ જે છે તેમનું હાલ તે રીતે તેમની તપાસ કરવામાં આવી રહી છે। એટીએસની તમામ જે ટીમ છે હાલ તો હસન કરાડિયાને લઈને તે જગ્યા પર અવાવરૂ જગ્યા પર પહોંચી છે જે જગ્યા પર જે ગામની સીમમાંથી નહેર જતી હોય છે પરંતુ હાલ તો મહત્વની બાબત છે જે રીતે હાલ સિદ્ધપુર તાલુકાના અલગ અલગ જે ગામના અંદરથી જે રીતે આતંકવાદી જે કામ સાથે સંકળાયેલા જે લોકો હતા તેમાંથી એક હૈદરપુરામાં આવેલો જે મોહમ્મદ હસન કરાડિયા છે તેને લઈને જે અવાવરૂ જગ્યા પર જે નહેરની બાજુમાં આવીને તેની હાલ તો તપાસ ચાલુ છે। કઈ જગ્યાએથી તે વસ્તુ લાવ્યો હતો અને કયા કયા વ્યક્તિના સંપર્કમાં આવ્યો તે તો હજુ આના તપાસના અંદર સામે આવી શકે છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।